એ આ બાજુ ચાક આ જો ફોનમાં જો કેવું દેખાય છે। જો મિત્રો આપણે પાણી ચાલુ કર્યું છે, જોઈ શકો છો, હું તમને બતાવું। જુઓ મિત્રો, આપણે આમાં પાણી ચાલુ કરી નાખ્યું છે કમ્પ્લીટ। મિત્રો આપણે પાણી વાળતા વાળતા આપણે આટલે પહોંચી ગયા છીએ ને આ બાજુ જે પાછળથી એરંડા વાવેલા હતા એ એરંડાની અંદર હવે આપણે પાણી ચાલુ કરવાનું છે ને આટલી પાણી આપણે પહેલાં વાવેલા હતા ને એ એરંડા છે એટલે આપણે આટલું પાવાનું બાકી હતું એટલે આપણે પાઈ દઈએ। આ નેક પીરે એટલે પછી આપણે પેલી બાજુની નેકની અંદર પાણી ચાલુ થશે। મિત્રો અમારી દીકરી અમારા કપે બેસીને હવે અમે જઈએ છીએ ઓટો મારવા આપણે ઘઉંની અંદર। એ આ બાજુ ચાક આ જો ફોનમાં જો કેવું દેખાય છે। જો મિત્રો અમે આવી ગયા છીએ આ ઘઉંની અંદર। અહીંયા ચીકુડી વાવેલી છે, આ બધી ચીકુડી વાવેલી છે ને આ બાજુ એરંડા છે ને અને અમે ઓટો મરાવા લઈને આવ્યા હતા, હવે ઘરે લઈને જઈએ છીએ। બહુ એવાય થઈ ગઈ છે ગભા ઉપર બેસીને ફરવા જવાનું। જો કેવું દેખાય છે ફોનમાં જો। હવે આપણે એરંડાની અંદર પાણી ચાલુ થવાનું છે એટલે હવે આપણે આને ઘરે મૂકીને હવે આપણે પાણી વાળવા જઈશું। જો મિત્રો આપણે પાણી ચાલુ કર્યું છે, જોઈ શકો છો, હું તમને બતાવું। જુઓ મિત્રો, આપણે આમાં પાણી ચાલુ કરી નાખ્યું છે કમ્પ્લીટ। ફૂલ પાણી પડેલું છે એરંડાની અંદર, આપણે ચાલુ કરીશું। જુઓ આપણે હવે એરંડાની અંદર જઈ રહ્યું છે। આપણે આ એરંડાની અંદર આપણે પાણી ચાલુ કર્યું છે। અહીંયા વાવેલું છે લસણ, જોઈ શકો છો, આ બધું લસણ વાવેલું છે। આ એરંડાની અંદર ચાલુ કર્યું છે અને આને કે આપણે પાણી વાળ્યું છે। જુઓ આ છે આબો મોટો, જુઓ બધું પાણી અહીંયા આપણે જઈ રહ્યું છે સીધું નેકમાં ને એરંડામાં જઈ રહ્યું છે સીધું। અહીંયા પડ્યો પાવડો, મિત્રો આપણે પાણી વાળતા વાળતા આપણે આટલે પહોંચી ગયા છીએ ને આ બાજુ જે પાછળથી એરંડા વાવેલા હતા એ એરંડાની અંદર હવે આપણે પાણી ચાલુ કરવાનું છે ને આટલી પાણી આપણે પહેલાં વાવેલા હતા ને એ એરંડા છે એટલે આપણે આટલું પાવાનું બાકી હતું એટલે આપણે પાઈ દઈએ। આ નેક પીરે એટલે પછી આપણે પેલી બાજુની નેકની અંદર પાણી ચાલુ થશે। અહીંયા પાછળના એરંડા વાવેલા છે, કેવા છે કોમેન્ટ કરજો। ફૂલ વધી ગયા છે, વધવામાં તો જબરજસ્ત વધ્યા છે અને આપણે એક જ પાણી વાળ્યું છે હજી આ એરંડાની અંદર ને આમાં આપણે બીજું પાણી ચાલુ કર્યું, બીજું કે ત્રીજું પાણી એટલા થયા છે ને આમાં આપણે એક જ પાણી વાળ્યું છે ને હવે આપણે બીજું પાણી હવે ચાલુ કરવાનું છે। હજુ એટલા બધા એરંડા તરહાતા નથી એટલે પછી આપણે શાંતિથી પાણી ચાલુ કરશું। આપણે આ બધું પીરે એટલે પછી આપણે છેલ્લે આપણે આ એરંડાની અંદર પાણી ચાલુ થઈ જશે। જો આટલામાં આપણે નેકું નથી બનાવી, પાળી પણ નથી બનાવી એટલે આટલામાં છૂટું પાણી ભરાયેલું છે। જુઓ આટલાથી કરીને આટલું જે આ દેખાય ને આ શેદડો પડે છે એટલે આટલામાં ઊંચાળો ભાગ છે ટેકરાવાળો, એટલે વાર લાગશે। 6-7 ત્યારાની અંદર છૂટું પાણી જાયરું છે। જો આ બાજુ પાણી આવેલું છે બધું। જો આપણે બધું આપણે અહીંયાથી પાણી આ બાજુ જાય છે એટલે આપણે થોડુંક એરંડા આગળ પડ્યા છે એ બધા આપણે ઉપાડી દેવાના છે। ને આપણે રાયડાની અંદર મારા પપ્પા પાણી વાળેલા છે। જો આપણે આ એરંડા આયરા આપણને નડવાના છે એટલે આપણે ઉપાડીને આ ખાડામાં નાખી દેવાના છે। જો અહીંયા પડ્યા છે। જો આપણે ખાડું અહીંયા બનાવ્યું છે મેન, ઇધર હુકાણું નથી, હવે હુકાઈ જશે ને એક બીજું ખાડું પેલી બાજુ બનાવ્યું છે। આ રાયડાની અંદર પાણી ચાલુ છે। જો ત્યાં આગળ મારા પપ્પા ફરેલા, એક ખાડું અહીંયા બનાવેલું છે। જુઓ
એક ખળું અહીંયા બનાવ્યું છે અને બાકીના પેલી બાજુ છે. જો આટલા થોડાક એરંડા પાછળથી વાવેલા છે એ પણ છે ને પેલી બાજુ આપણે પહેલાં વાવેલા હતા ને એ રહે છે. ને આ રાયડું બધી વધતું નથી ને પેલી બાજુનું રાયડું જુઓ એકદમ ફૂલડા આવી ગયા છે. એમાં 1-2 પોણી આવશે પછી કટિંગ કરવાનું ચાલુ થઈ જશે, વાઢવાનું. ને આ એરંડાની અંદર પોણી વાળવાનું બાકી છે. આ એરંડા જે વસલી નેક પીરે એટલે પછી અહીંયા આ નેકની અંદર પોણી આવી જશે બધું. આ નેક પીરે છે એટલે પછી આ પાક પૂરો. પછી આ એરંડામાં ચાલુ થાય અને પેલા એરંડાની અંદર ચાલુ થઈ જશે. આ બાજુ વધુ થોડુંક ચીકુડીને એવું નાખેલું છે એટલે આ બાજુ થોડુંક પાણી વાળવું પડશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા બ્લોગ લાવીશ. જય માતાજી મિત્રો.